એક સમયે એક ગામમાં બે મિત્રો રહેતા હતા. એકનું નામ હતો દેવદાસ અને બીજાનું નામ હતો હરદાસ. દેવદાસ ભગવાન શંકરના પ્રખર ભક્ત હતા, જ્યારે હરદાસ ધનવાન થયા માટે અનેક પ્રયોગો કરતા, પરંતુ તેણે ક્યારેય ભગવાન શંકરની ઉપાસના ન કરી. એક વખત દેવદાસને સ્વપ્નમાં ભગવાન શંકરે દર્શન આપ્યા અને કહ્યું, હે ભક્ત, તું શ્રાવણ માસના ચોથા સોમવારે નિર્જળા વ્રત રાખજે અને સાવધાનીપૂર્વક મારી પૂજા કરજે. તેનાથી તારો જીવનમાં સુખ અને સમૃદ્ધિ આવશે. દેવદાસે ભગવાન શંકરની આ આજ્ઞાનું પાલન કર્યું. તે શ્રાવણ માસના ચોથા સોમવારે ઉપવાસ કરીને ભગવાન શંકરની પૂજા કરતો. કેટલીક વાર પછી તેના જીવનમાં અદ્ભુત પરિવર્તન આવ્યું. તે ધનવાન, વિભૂતિશાળી અને ખુશહાલ જીવન જીવવા લાગ્યો. દેવદાસે પોતાના મિત્ર હરદાસને આ વિશે કહ્યું, પરંતુ હરદાસે તેને માનવા ઇનકાર કર્યો. તેણે ધાર્યું કે ધન સંપદા કરવા માટે માત્ર કઠોર મહેનતની જ જરૂર છે. કંઈક સમય પછી હરદાસના જીવનમાં અનેક મુશ્કેલીઓ આવવા લાગી. તે આર્થિક સમસ્યાઓમાં ફસાઈ ગયો અને જંગલમાં કામ કરવા મજબૂર થયો. હરદાસને તેની ભૂલ સમજણ થઈ અને તે દેવદાસ પાસે આવ્યો. દેવદાસે તેને શિવ પૂજન અને વ્રત કરવાનું મહત્વ સમજાવ્યું. હરદાસે પણ શ્રાવણના ચોથા સોમવારનું વ્રત કર્યું અને ભગવાન શંકર માટે પોતાની શ્રદ્ધા દર્શાવી. સંતોષકારક પરિણામે હરદાસના જીવનમાં પણ સુખ અને સમૃદ્ધિ આવી. મોરલ: આ કથા જણાવે છે કે શ્રદ્ધા અને ભક્તિથી જ જીવનમાં સાચું સુખ અને શાંતિ મળે છે. ભગવાન શંકરનો ચોથો સોમવારનો વ્રત કરવાથી આપણા જીવનની સમસ્યાઓ દૂર થાય છે અને સુખ સમૃદ્ધિ પ્રાપ્ત થાય છે.